પંચમહાલથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જે યાત્રાધામ પાવાગઢમાં 6 દિવસ રોપવે બંધ રહેશે। યાત્રાધામ પાવાગઢમાં 6 દિવસ રોપવે બંધ રહેશે ત્યારે આગામી 5 થી 10 ઓગસ્ટ રોપવે બંધ રાખવામાં આવશે। ત્યારે મેન્ટેનન્સના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે। 11 ઓગસ્ટથી રોપવે સુવિધા શરૂ થશે। 6 દિવસ દર્શનાર્થીઓએ પગપાળા જવું પડશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે યાત્રાધામ પાવાગઢથી કે જ્યાં ધસારો હોય છે દર્દીઓનો, ખાસ કરીને શ્રાવણ માસ હોય ત્યારે દર્દીઓનો ધસારો જોવા મળતો હોય છે। ત્યારે યાત્રાધામ પાવાગઢમાં 6 દિવસ રોપવે સુવિધા બંધ રાખવામાં આવશે। ત્યારે આગામી 5 થી 10 ઓગસ્ટ રોપવે સુવિધા બંધ રાખવામાં આવશે જ્યાં મેન્ટેનન્સના ભાગરૂપે આ નિર્ણય કરવામાં આવ્યો છે। 11 ઓગસ્ટથી રોપવે સુવિધા પુનઃ શરૂ કરવામાં આવશે એટલે કે 11 ઓગસ્ટથી રોપવે સુવિધા મળશે જ્યાં 6 દિવસ આ રોપવે સુવિધા બંધ રહેશે। ત્યારે 6 દિવસ દર્શનાર્થીઓએ પગપાળા જવું પડશે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જેઓ પાવાગઢ જવા ઈચ્છતા હોય અને રોપવે સવારી કરવા ઈચ્છતા હોય તેઓ માટે મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં યાત્રાધામ પાવાગઢમાં 6 દિવસ રોપવે બંધ રહેશે। ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે સંવાદદાતા કિરણ ગોહિલ જોડાઈ ગયા છે। જે કિરણ, વાત કરવામાં આવે યાત્રાધામ પાવાગઢમાં એક બાજુ યાત્રિકોનો ધસારો હોય છે ત્યારે 6 દિવસ રોપવે બંધ રાખવામાં આવશે, શું છે વધુ વિગત? જી મહેન્દ્રજી, યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શન માટે માટીથી મંદિર જવા માટે રોપવે ઉડાન ખટોલા છે। ત્યારે રોપવે સેવા મેન્ટેનન્સ માટે 5મી ઓગસ્ટથી 10મી ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને યાત્રાળુઓ માટે 11મી ઓગસ્ટથી રોપવે સેવા રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે। તો આ 6 દિવસ દરમિયાન માય ભક્તોને તેમજ ડુંગર પર રહેતા દુકાનદારોને પગપાળા પગથિયા ચડીને પહોંચવું પડશે અને 5મી ઓગસ્ટથી શ્રાવણ માસ, પવિત્ર માસ પણ ચાલુ થઈ રહ્યો છે। ત્યારે આ પવિત્ર માસમાં યાત્રાળુઓ તેમજ સહેલાણીઓ વધુ પ્રમાણમાં આવતા હોય છે। જે કિરણ, વધુ વાત કરવામાં આવે કે આ જે રોપવે છે એમાં દિવસ દરમિયાન કેટલા જે યાત્રિકો છે એનો લાભ લેતા હોય છે અને આ 6 દિવસ જે મેન્ટેનન્સના ભાગરૂપે જે બંધ કરવામાં આવશે તો એને લઈને કેટલો ફટકો પડશે? એમાં મોટા પ્રમાણમાં યાત્રાળુ હોય ત્યારે લાખોની સંખ્યામાં રવિવાર હોય, કોઈ જાહેર રજા હોય ત્યારે માય ભક્તો ઉમટી પડતા હોય છે, પૂનમ હોય અને અત્યારે વરસાદના વાતાવરણમાં સહેલાણીઓ અને માય ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે મોટામાં મોટો ફટકો પડી શકે છે અને મોટી સંખ્યામાં યાત્રાળુઓ અને પગપાળા પગથિયા ચડીને દર્શન કરવા જવું પડશે। જે વધુ વાત કરવામાં આવે કે શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે અને હિન્દુ ધર્મમાં શ્રાવણ માસે પવિત્ર માનવામાં આવતો હોય છે ત્યારે ખાસ કરીને શ્રાવણ માસમાં યાત્રિકોનો વધુ ધસારો હોય છે। ત્યારે જે વાત કરવામાં કે 5 થી 10નો જે નિર્ણય કરવામાં આવ્યો છે એમાં શ્રાવણના પ્રથમ 5 દિવસનો સમાવેશ થાય છે ત્યારે તેને લઈને કેટલો ફટકો પડશે અને યાત્રિકોને શું હાલાકી પડશે? યાત્રાળુઓને એ હાલાકી પડશે કે જે અમુકને ન ચલાય એવા પણ યાત્રાળુઓ આવતા હોય છે, મોટી ઉંમરના કે વિકલાંગો, એમને મોટામાં મોટી તકલીફની સમસ્યા ભોગવવી પડે એવો વારો આવી શકે છે અને મોટા પ્રમાણમાં શ્રાવણ માસનો પવિત્ર માસ છે ત્યારે યાત્રાળુઓ મોટી સંખ્યામાં માય ભક્તો આવતા હોય છે તેમજ કુદરતી સૌંદર્ય પાવાગઢ 16 કળાએ ખીલી ઉઠ્યું છે ત્યારે અત્યારે સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં આવતા હોય છે। જી કિરણ, વધુ માહિતી માટે આભાર। તો કહી શકાય કે યાત્રાધામ પાવાગઢમાં 6 દિવસ રોપવે બંધ રહેશે જે આગામી 5 થી 10 ઓગસ્ટ રોપવે સુવિધા બંધ કરવામાં આવશે।